તો તમને એમ થતું હોય છે મિત્રો કે આ લોકોએ હું બતાવ્યું, ખરેખર હું છું જોની ઉમરાડિયા અને તો તમને એવું મિત્ર થતું હોય છે કે આ ભાઈ હું બતાવતા હતા. હું કાંઈ નહોતો બતાવતો. અમે ગયા હતા શાકભાજી લેવા, પણ શાકભાજી એટલે કેટલું લીધું ખબર? એક ઓલી રેકડી ઊભી હતી ને, રેકડી તો નહીં, અમારે બાલીભાઈની દુકાન છે રોડ ઉપર, એટલે બાલીભાઈ બાઈને આમ છે ને આમ સ્ટોલ જેવું કર્યું, રેકડી આમ ટૂંકમાં રેકડીને સ્ટોલ કર્યો. તો એ સ્ટોલ છે ને એક બાજુની આખી આમ રેકડી ટાઈપનો સ્ટોલ હતો ને, આખો લઈ લીધો. હું કહું આને હું મહેમાન આવતા હોય છે, મેં પૂછ્યું કે આપણી ઘરે કોઈ મહેમાન આવે? તો કે ના ના. તો હું કહું એટલું બધું આપણે કોઈ પ્રસંગ આવે છે હમણાં, દિવાળી તો વહી ગઈ, પાછી કાંઈ આવવાનું છે? ના ના. હું કહું તો? મને કે કાંઈ નહીં, લે શાકભાજી લીધું. કેટલું લીધું ખબર? આખી રેકડી ઉપાડી લીધી. તો મિત્રો એ વાત ઉપર છે ને હું તમને બતાવું કેટલું શાકભાજી લીધું. જઈ લ્યો શાક લ્યો, શાક જઈ લ્યો. આ કેટલું શાક જો, વટાણા 50 ના કિલો, ટમેટા 50 ના કિલો, કેપ્સિકમ 100 રૂપિયાનું, ફ્લાવર 200 રૂપિયાનું, ગાજર ફ્લાવર કેટલાનું? ફ્લાવર 200 રૂપિયાનું. અને રૂહીબેન જો બેઠા બેઠા અહીંયા જામફળના કટિંગ કર્યા છે, મસ્તીના લાલ જામફળ. એટલે રૂહીબેને કર્યા છે જામફળના કટકા. એ કઈ વાંધો નહીં. માં જો હજી ફ્લાવર જ તમે બહુ મોંઘા 200 નું સ્પેશિયલ ફોર યુ. ફ્લાવર સ્પેશિયલ તાર પપ્પા માટે 200. તો મિત્રો અત્યારે છે ને લીલોતરી બહુ સારી આવે, મતલબ કે અત્યારે શિયાળો છે ને, જો મેથી ને ધાણા ભાજી, દૂધી, પાલક, મેથી, મૂળા, અને મેં છે ને ત્યાંથી છે ને મૂળાના પાને લઈ લીધા. જો આનું શું કરવાનું? ખાર્યું. અને પાછળ જો એક નવું કામ એ કર્યું છે અમારા મેડમે. આજે બનાવ્યા છે પાપડ, મસ્ત પાપડ બનાવ્યા. એટલે મને પાપડ ખાવા ભાવે એટલે પાપડ બનાવ્યા. અને હજી તો ઘણું શાકભાજી છે, નાનું નાનું, ચોરી, ચોરા ને બટેટા, રીંગણા, રતાળુ, ગાજર 2 જાતના, રીંગણા 1 2 3 4 અને 5 જાતના. અને આ 4 બોર તો મેં લીધા હતા, ચારેયનો એક એક બોર. આ એમ કહે કે બોર ખાય ને તો ઉધરસ થાય. મેં કીધું કાંઈ ન થાય, તમે શાકભાજી તો જુઓ, આમ મોઢામાં પાણી છે. શિખાબેન છે ને ગાજર સુધારે. તો મિત્રો જોઈ લ્યો શાકભાજી કેટલા દિનનું. મને તો ઈ થાય છે કે આ ફ્રીજમાં હમાહે કે નહીં. ફ્રીજમાં નો હમાય તો કાઈ નહીં, પણ ફ્રીજના 3 ખાના તો છે, થોડું ઘણું ફ્રીઝરમાં મૂકી દેવું. એમાં વાહ મિત્રો વાહ. એટલે એનું કહેવાનું એમ છે કે ફ્રીજમાં હમાય તો ભલે, નો હમાય તો ભલે, પણ ટૂંકમાં એને આખી લારી જ લઈ લીધી છે ને. એટલે ઘડીએ ઘડીએ આપણે જાવું નહીં, ઉપાધિ. સ્ટ્રેચેબલ ફ્રીજ છે, એટલે આમ ધક્કો મારો તો આમ થાય, આમ ધક્કો મારો તો આમ થાય, આમ ધક્કો મારો તો આમ, આમ ધક્કો મારો તો આમ. તો મિત્રો એનું કહેવાનું એવું છે કે આમ ધક્કો મારો કે આમ ધક્કો મારો, ગમે ત્યાં ધક્કો મારો, અમારું ફ્રીજ છે ને એ ખુલી જાય. તમારે કોઈ લેવું છે? ના, અમાર આ લોકો તમને એમ પૂછે છે કે તમારે કોઈ લેવું છે શાકભાજી? તો અમે તમને બતાવશું એ ફ્રીજ અમારું. જો તમારે કોઈ ફ્રીજ લેવું હોય ને, તમારે ફ્રીજ વેચી દેવું છે તો તમને બતાવીએ અમે ફ્રીજ. કયું ફ્રીજ છે એ તમને કહી દે. અમે નવા ઘરે જવાના ને એટલે ત્યાં છે ને બહુ મોટું ફ્રીજ એને લેવાનું છે. એ પાસ કરી આવ્યા છે. કેવું? ઓલું કબાટ વાળું લેવાનું, કબાટ. જો કે આ ફ્રીજ અમારું સ્ટ્રેચેબલ જ છે. આ ફ્રીજ અમારું છે ને 3 ડોર વાળું છે. જોયું કોઈ તમે બતાવ્યું કે નહીં? એક વિડીયોમાં આવેલું હોય છે. 1 2 અને 3 ખાના વાળું ફ્રીજ છે. હવે એને છે ને આમ કબાટની જેમ 2 ખાના ખુલે ને એવું ફ્રીજ લેવું છે. મિત્રો તમે કોમેન્ટ કરજો. અને અમારું ફ્રીજ છે હાવ નવું સ્ટીકરે ઉખડાયા નહોતા. હજી અમે લીધું એને વરદી થયું. 35,000 કે 30,000 નો દામ આપ્યો હતો ને હવે જે પાસ કર્યું ને એ પાસ કર્યું છે 1.5 લાખ રૂપિયા વાળું. એટલે આપણે લેવાનું છે ઈ. હવે એટલે આપણે ટૂંકમાં એવું નથી કહેતા, વ્લોગમાં એવું નથી કહેતા કે અમે ફ્રીજ લેવું ને તમને વ્લોગમાં બતાવશું અમે આમ શું કહે ઓલી દોરી કાપી ને એવું કાંઈ નહીં. એ કઈ થોડું ઉદ્ઘાટન કરીએ છીએ તે દોરી કાપવાની. તો મિત્રો અમે ટૂંકમાં એમ ખાલી કહેવા માંગીએ છીએ કે કોઈ ફ્રીજ લેવું હોય તમને કહેજો, અમારે દઈ દેવું છે. એટલે અમારે ગાંઠો ઝટકે ને તમારે કામ આવી જાય. તો મિત્રો એ વાત ઉપર છે ને આજે શું બનાવશું ને એ હવે કઈ નક્કી નથી. શાકભાજી તો બહુ બધું આવી ગયું છે બનાવવામાં ને. છોકરાઓનું તો નક્કી થઈ ગયું છે. મારું કહેવાનું એવું છે જો મેથીની ભાજી તાકાતવાળી છે તો ખીચડી અને મેથીની ભાજી બનાવીએ ને એટલે કાંઈ ન ઘટે. ને કા લીલી ડુંગળીનું શાક. ખીચડું ખાઈને થાય તો હવે ડાયટિંગ ઘેર ગયું. ભૂખ અમે તો અમારું નક્કી કર્યું ચટપટું ખાવાનું મન થયું. એવું છે? તો આ લોકોને ચટપટું મિત્ર ખાવાનું થયું છે મન. મેં નક્કી તો નક્કી કરી લીધું. શું કરી લીધું? વેજીટેબલ મેગી નો ખવાય, એ કરતા બીજું કંઈક ખવાય. હા તો બીજું કંઈક ભલે મેગી વેજીટેબલ ખીચડી કરો, બીજું કરો,
ઘરનું ઘરે બનાવો પંજાબી શાક ઘરે બનાવો એવું કોઈ મેગી હા, નહીં એ હાલે થાય. પેટમાં દુખે રૂહી ઈ પછી થાય પણ એમાં એવું છે કે મારે હજી છે ને આ બધી શાકભાજી હું ઠેકાણે પાડીશ હજી આ બધી ફોલીશ પછી હજી મારો વિચાર એવો છે કે પાપડ બનાવવાનો વિચાર છે એવું છે હા તો મિત્રો મારે છે ને હવે મોડું થાય છે હજી પાપડનું ઓલું શું કહેવાય પાણી મૂકીએ ખીચું. પાણી મૂકીએ ને ખીચું કહેવાય નહીં, પાણી એંધાણ. મૂકીએ. એંધાણ ઓલા પહેલાના જમાનામાં છે. હા ઈંધણ એ કઈક તો મારે એંધાણ મૂકવું છે તો મોડું થાય છે તો આ વ્લોગ ને છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ નવા બ્લોગ ની હારે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.